જગારા મારે ને ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તે ભલે કોડીના રૂપમાં હોય, પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું, રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો. તો હનુમાનજી પ્રસન્ન થયા. કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિતમાનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાબુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી. હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું. ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ क्या करना है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં બેઠા, હાથમાં માળા લઈને हनुमान जी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या? राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું, જો ચૂકતા નહીં, ગમે એ રૂપે આવે ભગવાન. तुलसी से संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में
नारायण मिल जाए। तुलसी इस संसार में सबसे मिलिए धाय। सिया राम माय सब जग जानी। सिया राम माय सब जग जानी। करऊ प्रणाम जोरी जुग पानी। करऊ प्रणाम जोरी जुग पानी। अरे कोई राजकुमार हशे एम मानीने मैं तो प्रणाम ही न कर्या त्या। अरे तुलसीदास तुम चूक गए। हनुमानजी वળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારુત નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા भजन चालू रखो, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. કઈને હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરી અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. हमको भी चंदन करिए, तिलक करिए. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમ આજે અમૃત કામજી ને એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અન્ય બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં. એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે. તિલક કરે, ચાંદલા કરે. તો બંને આવ્યા. મહારાજજી તિલક કરીએ. એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર તિલક કરે. પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય. એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे और तिलक दे रघुबीर. जाने केवा मंड्या, चूकना नहीं, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए. એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ. હું કેમ બે વાર? તારામાંય રામ છે, મારામાંય રામ. ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે. રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે. એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા. એ તો ભગવાનને છેતરવા બરાબર છે. કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે. અરે વિરોધ હે નહીં. વૈષ્ણવ તો એ કે વંદન કરે સૌને. સકળ લોકમાં સૌને વંદે
અને નિંદા ન કરે કે રે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ ઓ મન નિશ્ચલ રાખે ધન ધન જનની વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે સૌની અંદર પ્રભુનું દર્શન કરનાર સાધુ પુરુષ એ કોનો વિરોધ? એનો વિરોધ કરવા વાળા મળે, પણ સાધુ પુરુષ કોઈનો વિરોધ કરવામાં ને એની અરે લડવામાં ને એનું ચિંતન કરવામાં પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસોને વ્યર્થ ગુમાવે નહીં. એ તો ભગવાનનું ભજન જ કરે ને વિરોધ કરતા હોય એનું સારું ઈચ્છે, એનું ભલું ઈચ્છે. ભગવાન હવનું સારું કરે, ભલું કરે ભગવાન હવનું. એ બધાની યાર બાંધવામાં વિરોધીઓને જવાબ આપવામાં ને એવામાં હું કામ પોતાનો ટાઈમ બરબાદ કરે? વિરોધી નહીં બંધન. એટલા માટે તુલસીદાસજીએ તમે જુઓ રામચરિતમાનસના બાલકાંડનું વંદના પ્રકરણ, સંતોને વંદન કર્યા પણ દુર્જનોને વંદન કર્યા. અને દુર્જનોને તો એટલી બધી ઉપમા આપી નોખી નોખી, એને પૃથ્વીરાજ સમાન સમજીને વંદન કરું છું. બોલો કેમ? તો કે પૃથ્વીરાજાએ 1000 કાન માગ્યા હતા ભગવાન પાસે. કેમ? તો 2 કાનથી કથા સાંભળતા એને ધરવ નહોતો થતો, સંતોષ નહોતો થતો, તો 1000 કાન માગ્યા. તો કે એ બરાબર, તો પણ આ દુર્જનોને તો તમે શું કામ પૃથ્વીરાજ સમાન ગણીને વંદન કરો? તો કે જેમ પૃથ્વીરાજાને ભગવાનની કથા સાંભળતા 2 કાનથી કથા સાંભળતા સંતોષ નહોતો થતો, તેણે 1000 કાન માગ્યા. એમ આવડા નહીં, બીજાની નિંદા સાંભળતા સંતોષ થતો નથી. 2 કાનથી તો ધરાતા નથી, 1000 કાનથી બીજાની નિંદા સાંભળે. એ કુથલીમાં જ, કથામાં એને રસ નહીં. કુથલી દલપતરામની બહુ પ્રસિદ્ધ કવિતા કે કુથલી નકામની માં તૃષ્ણાદામ ચામની માં જારી કરી જાનની માં ખૂબ બેઠો ખોઈને કુથલી નકામની માં તૃષ્ણાદામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવ તારજો ને તારું જેવી રીતે જાળવાયું જાય, સાથે જંતુઓ બી જાય જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં, દામ ચામની તૃષ્ણા જારી કરી જામની માં તું ખૂબ બેઠો ખોઈને. મૂલ્યવાન જીવન તે એમાં જ ખોયું. એટલા માટે તુલસીદાસજી કહે છે જે કંઈ છે બધું ભગવાનનું જ સ્વરૂપ છે. સિય રામમય સબ જગ જાય. કહેવાનો અર્થ શ્રદ્ધા. એક ભૂત કંઈક કહી દે છે તો એમાંય તે શ્રદ્ધા રાખી તુલસીદાસજી. તો ભૂતના અંદર શ્રદ્ધાને કારણે તુલસીદાસજીને રામ મળ્યા. ભૂતને ભજ્યા નહોતા, નહીં તો એ તો તામસ શ્રદ્ધા થઈ જાય. તુલસીદાસજી કહે છે સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. સાત્વિક શ્રદ્ધા એ ધેનુ છે, એ કામધેનુ છે, એ ગાય છે. દૂધ તો ભેંસનું હોય ને, દૂધ બકરાનું હોય ને, દૂધ ઊંટડીનું હોય ને, દૂધ ગધેડું હોય. દરેક પ્રાણીઓના દૂધ હોય છે. એવા ચોપગા જે પ્રાણીઓ છે, પણ ગાયનું દૂધ એ સાત્વિક દૂધ છે. તો એમ સાત્વિક શ્રદ્ધા ત્રિવિધા ભવતી શ્રદ્ધા.
ભગવાન ગીતામાં કહે છે શ્રદ્ધા આ 3 પ્રકારની હોય છે, સાત્વિકી, રાજસી, તામસી. તો તામસી શ્રદ્ધાવાળા તંત્ર મંત્ર, ભૂત પ્રેત એની આરાધના કરે. તુલસીદાસજીએ કોઈ એવી આરાધના નથી કરી. તુલસીદાસજીની સાત્વિકી શ્રદ્ધા છે. પણ ઓલી બસ લોટામાં વધેલું પાણી એ ઝાડવાના મૂળમાં પધરાવવાનો એક એમાં નિયમ શું કહેવાય? એ નિયમે નહોતું, બસ ટેવ એક જાતની, બસ એક ક્રમ થઈ ગયો હતો એવો. અને એને કારણે અજાણતા એક ભૂત પ્રગટ થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય અને ભૂતની વાતમાં ભરોસો કરે, શ્રદ્ધા કરે તુલસીદાસજી, તો એના થકી હનુમાન મળે અને હનુમાન થકી રામ સુધી પહોંચ્યા તુલસીદાસજી, રામના દર્શન કર્યા. શ્રદ્ધા, શ્રદ્ધા વગર કંઈ નથી. તો ગાયમાં શ્રદ્ધા કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તુલસીમાં શ્રદ્ધા, પીપળામાં શ્રદ્ધા. યજ્ઞ કરીએ આપણે, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ, ચંદ્રમા દેવ, પાણી તો કે વરુણ દેવ. અહીંયા પૂજા કરવા બેસો છો ને તો એ પહેલા કળશનું પૂજન કરાવે બ્રાહ્મણો, ભગવાનના પૂજન પહેલા એમાં વરુણ દેવતાનું પૂજન કરાવે. વરુણ દેવ છે. અને એટલા માટે આપણા સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ કહ્યું આ બધા દેવ છે એની પૂજા કરો, એનામાં દૈવી શક્તિ છે. તો પાણીમાં તમારી તરસ મટાડવાની શક્તિ, તમને જીવન આપવાની દૈવી શક્તિ છે. અન્નમાં તમારા પ્રાણને ટકાવવાની શક્તિ છે, દૈવી શક્તિ છે. પ્રાણવાયુમાં એ તમારા શ્વાસોશ્વાસ ચાલતા રહે છે, એનાથી તમને જે જીવન મળે એ વાયુની દૈવી શક્તિ છે. આ બધાને દેવ માનીને આપણે એની પૂજા કરવાની હોય. યજ્ઞ કરીએ ને ત્યારે આ બધા દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદન્નમમ, વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્નમમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ નમમ, સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા. બધા જ દેવતાઓના નિમિત્તે સ્વાહાકાર સાથે અગ્નિમાં આહુતિ પડે. આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે. આ આપણી સનાતનની સંસ્કૃતિ છે. એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ, એનો આદર કરીએ છીએ. દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો. બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે, ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે. આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બણાઈ ગયા એવા બધા બેવકૂફીમાંથી બહાર આવાય. આ દેવો છે. તમારે ત્યાં તે પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે, એનો અનાદર ન કરાય, ગમે એમ ન બોલાય. અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે, બહુ વિવેકથી બોલવું પડે. શાસ્ત્રોની મર્યાદા રાખો. વેદો ખોટા છે? તમે વેદો અને આ શાસ્ત્રો કરતા મોટા? આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે. આ બધા જ દેવતાઓ, એમાંય સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એક જ છે, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું. ભાગવતમાં કથા છે, પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે. દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે. પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે. દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે, એની સહાયતા.
તો સામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે. ભગવદ્ ગીતા દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. અને રાધાકૃષ્ણ દેવ એ તો આપણા આરાધ્ય છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પહેલા. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવો સ્ત્વિષ્ટ કામધુક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. આ રીતે તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. આપણે આપણા આરાધ્યની વાતને જ ન માનીએ. હું માનું એ ધર્મ, હું કહું એ ધર્મ. ધર્મને માનવાનો છે. આપણે માનીએ એ ધર્મ, એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે. माना हुआ धर्म नहीं, जो धर्म है वो मानना. वेदों ने जो कहा है वो मानना, गीता ने जो कहा है वो मानना, रामायण ने जो बताया वो मानना. मूल शिक्षा मूल शिक्षापत्रीએ જે કહ્યું એ માનવાનું છે. એ ધર્મ છે. આજે આપણે ધર્મને તો તોડી મરોડી નાખીએ છીએ. આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ. જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. ઇતિહાસ ઇતિહાસ બરાબર. પણ એ સંતોનો પરસ્પર ભાવ, પરસ્પર એનું હેત. અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં. એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા. ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય. પોતાના ગુરુની આજ્ઞા, રોટલો નહીં ખૂટે, જા ખવડાવ બેટા બધાને. અને પોતાના સદગુરુના ભરોસે જે અન્ન ક્ષેત્ર આજ દી સુધી હાલે. અને આજ દી સુધી હાલે એ તો બરાબર, એક પૈસો લીધા વગર હાલે. ત્યાં પૈસો મૂકવાની મનાઈ. આ ભરોસો. અને કોઈ ભૂખ્યું ન જાય. તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ, એ તો ગુણાતીતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ગુણાતીતાનંદ સ્વામી પધારે પણ ખરા, એ પ્રસાદ પણ લે. અને સ્વાભાવિક રીતે અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને કોક આમ ચપટી લોટ આપે, એના બોઘરામાં નાખે, તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે. સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં, એ તો આશીર્વાદ આપવાના જ. પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, એમાં જલારામ બાપાનો ભાવ, એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય. પરસ્પરમ ભાવયંત. આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં. ચોપડા હાચા લખજો, હાચા લખજો. ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત. પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે. એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું. આમાં જો આમાં કાંઈ હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું. એક ઠેકાણે હવે અમારે કથામાં ક્યાંક જવાનું હોય, ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ગાડીઓ તો તમારી હોય. તમે લઈને આવો, તમે લઈ જાઓ, તમે મૂકી જાઓ, આ બધું તમે કરતા હો. તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી. વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી. એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને
મૂકી જશે. ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે. એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે, એક મહાપુરુષે પહોંચવાનું હતું. એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા આવો તો એ પણ પહોંચી જાય. મેં કીધું એરોપ્લેને ઉડવાનું છે, કોકે પ્લેનની વ્યવસ્થા કરીને, આપણે ના પાડવાવાળા કોણ? કોઈ સવાલ જ નહોતો. મેં કીધું હા હા જરૂર, એમાં હું વાંધો. એટલે એ સાથે આવ્યા, પહોંચે. જો ફરીથી કહું છું કે આમાં આનો ઓલી રીતે અર્થ નહીં કરતા, પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે એ. એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું. એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય. બિલકુલ 2 સીટ બીજી વધારાની છે જ, વધારે સત્સંગ થતો જશે, વાતો કરતાં કરતાં જઈશું. પહોંચ્યા, જ્યાં જવાનું હતું ત્યાં લેન્ડ થયા. તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો, આવે છે પ્લેનથી આવે છે. તો એરપોર્ટ ઉપર 500 માણસ, એમના બધા શિષ્યો ભક્તો. તો એમણે એમને રિસીવ કર્યા. ને હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને. મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા, ટૂંકામાં યુપી બાજુની વાત છે. મેં કીધું મહારાજજી હું તમને ત્યાં મળું છું, અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે, આપ મળીને પછી આપ આવો. એટલે હું નીકળી ગયો. અને પછી એ બધા ભક્તોએ ઓલાનો વાંક નહીં બચાડવાનો, ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી, સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ. ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા. સેંકડોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીનું એરપોર્ટ ઉપર. સાથે ભાઈશ્રી પણ હતા. ગુરુજી એમને પણ લેતા આવ્યા. કાંઈ વાંધો આવે એમાં? આપણને કાંઈ નુકસાન કરું? વાત જે હતી એ તથ્ય હતું. એ તથ્ય છે ઇતિહાસ. પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ સત્ય છે, એ મહત્વનું છે. તમે મહિમા કોનો વધારો છો? મહિમા તમે કોનો વધારો? અને નહીં તો મહિમા બેયનો વધારો ને. આમાં જલારામ બાપાનો મહિમા કેવો પ્રગટ થાય છે કે એ મહાપુરુષ સંત જલિયાણ, એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો, એમાં કોઈ ભૂખ્યું નથી. આ આપણી અહીંયાની જગ્યા, રામબાપુ મને કહેતા હતા 24 કલાક અહીંયા છે અન્ન ક્ષેત્ર, કોઈ ભૂખ્યો જાતો નથી. આપણી બગડાણાની જગ્યા 24 કલાક ચાલતા અન્ન ક્ષેત્રો છે આ બધા. શું કામ આ બધા વિવાદો ઊભા કરીએ છીએ આપણે? ફરીથી હાથ જોડીને પ્રાર્થના, પરસ્પર સદભાવ રાખો. આપણે સનાતનના છીએ. સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા, એકબીજાને ઉતારી પાડવા, સર્વ હોય તો હું સર્વોપરી કહેવાઉં ને. સર્વ વગર સર્વોપરી ક્યાંથી? એટલે સર્વને સાથે તો રાખવા પડે. પણ એમાં એનો વાંધો નહીં. હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ. ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા, સમાનતા, સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રહે. ભક્તિમાં અનન્યતા, પણ કોઈને ઉતારી નહીં પાડવાના. એ બધા ભગવાનના, મારા ઈષ્ટના જ રૂપ છે. તુલસીદાસજી કહે છે સિય રામમય સબ જગ જાની.
એવો ઘણીવાર તમારો ભાવ નથી પણ ન પણ હોય, તમે સાચા હશો, પણ જે રીતે પ્રેઝન્ટેશન થાય છે, અને ભાવની વાત કરું તો ત્યાં ક્યાંક ગડબડ તો છે જ, એટલે રિપીટેશન થાય છે આ વસ્તુનું. બીજાને ઉતારી ન પાડો, બીજાને નીચા કરીને ન દેખાડો. હવે તો પૂરું થઈ ગયું છે બધું, પણ હું આમ બહાર હતો લગભગ મહિનો, હવા મહિનો, અને પછી મને ખબર પડી અહીંયા આવ્યો કે અહીં તો આવું બધું ચાલ્યું. ફરીથી કહું છું, બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ. વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે, શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય, શાક્તને પોતાની પરાંબા માં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ. અને એટલા માટે તમે દેવી પુરાણ, ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે, સર્વોપરી છે દેવીમાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે. શિવ પુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે, શિવના જ બધા અવતારો છે. શિવ સર્વાવતારી છે, શિવ સર્વોપરી છે. વાંચો શિવ પુરાણ. વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઊભા રહે છે, બ્રહ્મા સ્તુતિ કરે છે, બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે. એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે, શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે, એ સર્વોપરી છે, બીજા બધા આજુબાજુ છે. પણ તત્વથી આ બધું એક જ છે, ભેદ ન કરશો. તત્વ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ સત્ય એક જ છે. સૌ એને જુદા જુદા નામે પુકારે છે, જુદા જુદા રૂપે એને ઉપાસે છે. તમારો ભાવ ખોટો નહીં હોય, હું એમ માની લઉં છું, પણ તમે જે ભણ્યા છો, કે તમે વાંચ્યું છે, કે તમને જે શીખવાડવામાં આવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બોલવામાં, તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય, ત્યાં પછી તકલીફ થાય છે. તો નહીં આવું નહીં કરવાનું. બધા જ સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પત્રી પ્રત્યે શ્રદ્ધા, માન, ખૂબ સારું કામ કર્યું. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું સરસ લોકોને નિર્વ્યસની બનાવ્યા, કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા. અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે, આવું સ્પષ્ટ લખ્યું. રાધાકૃષ્ણ દેવ ઉપાસ્ય છે, એવું સ્પષ્ટ લખ્યું. ભાગવતમાંથી કોને માનવું, ભગવદ્ ગીતા, બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે લખી છે. આપણે એમાં ઘાલમેલ ન કરીએ. જે શુદ્ધ છે એને શુદ્ધ રહેવા દે. દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર, આપણે એના ઋણી છીએ. શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય, નિંબાર્કાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય, સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે. અને એ જ રીતે સહજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાયની અનુસાર દર્શન, બોલે રામાનુજાચાર્યજીનું જે વિશિષ્ટાદ્વૈત દર્શન છે એ અમને માન્ય છે. આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સહજાનંદ સ્વામી મહારાજે કર્યું છે. જય એનો બોલાવીએ આપણે આ બધી વાતોનો જય થાય એ તકલીફ છે.
બોલ લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય, દ્વારકાધીશ ભગવાનની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય થાવ, ધર્મની જય થાવ, સદભાવની જય થાવ. સાવધાન સાવધાન, સંભલો સંભલો સંભલો. પુસ્તકો થોડા બદલાવવા પડે તો બદલાવો. ચોપડા જરા હરખી રીતે. એટલે તથ્ય છે, એમાં કોઈ સવાલ નથી, એ ઇતિહાસ છે. અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણાનિતાન સ્વામી પધારે, જલારામ બાપા એને પોતાને ત્યાં અન્ન ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ. આ આપણી ગૃહસ્થોની પરંપરા, ગૃહસ્થ ભક્તોની, ગૃહસ્થ સંતોની પરંપરા. કેવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ. બાપુ પધારો, સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ત્યાં પ્રસાદ લે ને સામેવાળાનો એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે. પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે, ત્યાં તકલીફ થાય. તકલીફ ત્યાં છે, બીજો વાંધો નથી, ભાવમાં કંઈ વાંધો નથી. એટલે વારંવાર ભૂલ નહીં કરો યાર, વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના. સનાતનનો મહત્વનો સંપ્રદાય છે આપણો. ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું. સહજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો, એ મુજબ કરો, એ મુજબ ચાલો. અમે માનીએ એ ધર્મ એમ નહીં, ધર્મ કે એને માનો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનો, એ વાતને માનો. કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો. અમે માનીએ એ ધર્મ એમ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એકને પકડી રાખો, ભગવદ્ ગીતા પકડી રાખો, એકે હજારા. એકો દેવો દેવકી પુત્ર એવ. અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો, ભોળાનાથને ભજો છો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા. એ તમારા માટે સર્વોપચારી, સર્વોપરી ને સર્વાવતારી ભોળાનાથ. માતાજીને ભજતા હોય તો આપણી માં પરાંબા ભગવતી આપણા માટે સર્વોપરી, અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જોગમાં. એ માને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગમાં. આપણા સનાતન ધર્મમાં પંચદેવોપાસનાની વાત છે. 5 દેવો: સૂર્ય, ગણેશ, પરંબા ભગવતી માતાજી, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવો સનાતન ધર્મમાં. એ 5 દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય. સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, દેવી પંચાયતન, શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન. હોય તો આ 5 મૂર્તિ. પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઈષ્ટ. આપણે સુરત દેવળ, અમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો, સૂર્યનારાયણને ભજનારા. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે. એ સૂર્યના મંદિરો છે આપણે ત્યાં. સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને. પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ, એક બાજુ માતાજી, એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ. એ ચારેય પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય.
ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી, એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે, શિવજી કઈ બાજુ મુકાશે, અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે, અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે. માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય. એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે, શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી. શિવપુરાણ વાંચો એટલે શિવજીના કેટલા અવતારોની કથા છે. આ બધા શિવજીના અવતારો છે, શિવ અવતારી છે. કૃષ્ણ પરમાત્મા ભાગવત વાંચો તો આ બધા અવતારોની કથા, 24 અવતારોની કથા. અને એમાં વૈષ્ણવો એમ કહે કે કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. એટલે કે બધા અવતારોનો અવતાર, એટલે કે સર્વોપરી, એટલે કે સર્વાવતારી કૃષ્ણ પરમાત્મા, રાધા કૃષ્ણ દેવ. કૃષ્ણને ભજનારા માટે સર્વાવતારી, સર્વોપરી. કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે અનન્યાંશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી છે, તમારા માટે તમારા ઈષ્ટ સર્વાવતારી છે. એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે. અને એમાંથી એકેયને કાઢી નાખો ને તમે, તમારી મનમાની કરો અને તમે એકેયને કાઢી નાખો કે આ હટાવો, આપણે આ માતાજીને હટાવો, તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા, દેવીમાં ક્યાં, પેલા કેમ કાઢી નાખ્યા, કેમ હટાવે? એ દેવ નારાજ થાય. સહજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારીપૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એણે પહેલાં શિવજીનું ત્રિપુંડ્ર કરવું, પહેલાં શિવજીવાળું શૈવી પરંપરાનું ત્રિપુંડ્ર કરવું અને પછી ઉર્ધ્વ તિલક એણે કરવું. આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી, એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને આપણે સાધના કરવાની છે, શ્રદ્ધા રાખવાની છે. તો બહુ સારું જ છે બધું. બહુ વિવાદ જાગે એવું નહીં બોલો ને પ્લીઝ, પ્લીઝ કેવું પડે ને. બીજું આ બધું આવું થાય એ સનાતન માટે સારું નથી. એટલે તમે સમજો ને વાલા, સમજો નહીં તો આવડા કોક સમજાવશે તમને, એના કરતા સમજો ને. સમજો. સમજદાર માણસ શાનમાં સમજી જાય, પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ. ભગવાન આપણને બધાને સદભાવ આપે, આપણને બધાને તમે સમજાય છે ને હું આજે બોલું છું, આપણને બધાને